નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર। આજે આપણે જોઈશું ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં બોર્ડમાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ। અહીં જે એમસીક્યુ છે એ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ને લાગતા વળગતા છે। તો આપણે ચેપ્ટર 1ના પહેલા એમસીક્યુથી શરૂઆત કરીએ। તો અહીં જે પહેલો એમસીક્યુ છે એની ડિટેલ જોઈએ તો જે સવાલ પૂછાયેલો છે એ છે પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર। અહીં આપેલું છે પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર। તો આપણે 4 ઓપ્શન આપેલા છે। તો આ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન જવાબ હશે, પરંતુ અહીં 4 ઓપ્શનમાંથી એકય જવાબ નથી। મને ખબર છે કે અહીં એક જવાબ ખોટો છે, તો આપણે ગણતરી ગણીને જોઈએ શું સાચો જવાબ આવે છે તે જોઈએ। પરમિટિવિટી આપણને ખબર છે કે કુલમનો અચળાંક કે છે તેનું સૂત્ર જે છે k = 1/4πε0। આ સૂત્રમાં પરમિટિવિટી આવે છે। તો અહીંથી જોઈ શકાય છે કે k ને ε0 એકબીજાના વ્યસ્ત છે। તો કેનું સૂત્ર શું છે કે કેનો એકમ શું છે? તો કેનો એકમ આપણને ખબર છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર। તો હવે જોવા જઈએ તો ε0નો એકમ શું હશે? એનો વ્યસ્ત, એટલે ε0નો એકમ થઈ હશે કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર। તો હવે કુલમ, તો કુલમનું પારિમાણિક સૂત્ર જોવા જઈએ તો એમ્પિયર ટાઈમ થાય, પરંતુ અહીં ઉપર વર્ગ છે એટલે એમ્પિયર સ્ક્વેર ને ટાઈમનો પણ સ્ક્વેર વર્ગ। ન્યૂટન એટલે બળ, એનું પારિમાણિક સૂત્ર m1L1T-2। બળનું પારિમાણિક સૂત્ર યાદ રાખી લેવું, કારણ કે એ કામનું છે, ઘણી જગ્યાએ તમને કામ લાગશે। મીટર સ્ક્વેર એટલે L સ્ક્વેર। તો હવે જો આનું ફાઇનલ આપણે બનાવવા જઈએ તો m જશે ઉપર એટલે m⁻⁻1। Lનો અહીં 1 ઘાત અને બીજો 2 ઘાત છે, એટલે જોવા જાય તો Lનો 3 ઘાત એ જશે ઉપર -3। ટી જોવા જાય તો T⁻2 ઉપર જશે તો ટીનો 4 ઘાત, અને પછી છેલ્લે બચશે a સ્ક્વેર। એટલે તમારું જોવા જાય તો ફાઇનલ આન્સર આવશે m⁻⁻1 L⁻3 T⁴ અને a નો વર્ગ, યાની કે 1342 ઉપર આવશે, આગલા બંને માઇનસ। તો અહીં જોવા જાય તો એ કોઈ પણ એક પ્રકારનો આન્સર આપેલો નથી। તો અહીં આપણે કહી શકીએ છીએ કે આ જે આન્સર છે બી, એમાં અહીં +4 કરી દઈએ તો કહી શકાય છે કે m⁻⁻1 L⁻3 T⁴ અને a⁴2। તો બી જવાબ સાચો છે, પરંતુ અહીં ઓપ્શનમાં આપણને એમ જોવા જાય તો ખોટો જ છે, પરંતુ સાચો જવાબ આ થશે પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર। અહીં આપેલા બધા જ જવાબ સાચા હોઈ શકે છે, એની ગેરંટી નથી, યા તો પછી એવું પણ નથી કે ખોટા જ હોઈ શકે છે, આપણી પણ ભૂલ હોઈ શકે છે, પરંતુ ગણતરી મુજબ આ જ જવાબ આવશે। હવે આપણે બીજા એમસીક્યુ તરફ જઈએ। તો જે બીજો એમસીક્યુ છે એમાં ડિટેલ જોવા જઈએ તો નિયમિત રીતે વિદ્યુતભારી ગોળાકાર કવચની ત્રિજ્યા r અને તેના પરનો વિદ્યુતભાર q હોય તો કવચના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શું થશે? એવો સવાલ પૂછાયેલો છે। તો અહીં એક ગોળીય કવચ લઈ લઈએ, એની ત્રિજ્યા છે r અને એના પર જે વિદ્યુતભાર છે એ છે q। તો આ જે ગૌસના નિયમની ત્રીજી એપ્લિકેશન છે એના પરથી આપણને ખબર પડી જશે કે વિદ્યુતભારિત ગોળીય કવચના અંદરનો કોઈ પણ ભાગ હોય, અહીં આપણને કેન્દ્ર પૂછેલું છે, પરંતુ થિયરી મુજબ અંદરનો કોઈ પણ ભાગ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું આવે? 0। તો અહીં જવાબ કેટલો થઈ જશે? 0। તો આ રીતે આ સેકન્ડ એમસીક્યુ પણ ગણી શકાય છે। એના પછી આપણે થર્ડ એમસીક્યુ પર જઈએ। તો એમાં જે ડેટા આપેલો છે એ કહે છે સવાલ કે વિદ્યુત ક્ષેત્રનું કોઈ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન રહેતા કઈ રાશિ મળે છે? તેમાં 4 ઓપ્શન આપણને આપેલા છે: વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને કાર્ય। તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એટલે કોણ થઈ જશે? એરિયા, ક્ષેત્રફળ dA। તો E.dA યા તો dAનું સંકલન કરીને શું થઈ જશે? E.A। તો આપણને ખબર છે E.A તો કોણ છે? વિદ્યુત ફ્લક્સ। તો અહીં જવાબ આવશે વિદ્યુત ફ્લક્સ। ત્યાર પછી જે ચોથો એમસીક્યુ છે એ ચોથા એમસીક્યુમાં જોઈએ તો વિદ્યુત ડાયપોલની દ્વિધ્રુવ ચાકમાત્રા યાની કે ડાયપોલ મોમેન્ટ શું આપેલું કહેવાય? P। તેને 4×10⁶ ન્યૂટન પર કુલમ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં સાથે 30ના ખૂણે રાખતા કેટલું ટોર્ક લાગે? તો આ વિદ્યુત ક્ષેત્ર છે ને આ થીટા,
આ ડાયરેક્ટ થિયોરિટિકલ એમસીક્યુ કહી શકાય છે. આમાં તમારે માત્ર કેલ્ક્યુલેશન કરવાનું છે. ટોર્કનું સૂત્ર આવશે PE સાઇન થીટા. પી આપેલું છે, ઈ આપેલું છે, થીટા પણ છે. સાઇન 30 1/2 યાની કે 1/2 થશે. તો એના આધારે તમે ટોર્ક ગણી શકો છો અને કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો કે આમાં કેટલો જવાબ આવશે. આપણે જોઈએ છીએ કે કેટલા વિદ્યાર્થીઓ આનો સાચો જવાબ આપે છે. ત્યાર પછી આવશે 5મા નંબરનો એમસીક્યુ. તો 5મા નંબરનો જે એમસીક્યુ છે એમાં જે ડિટેલ છે એ આપેલી છે કે વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. 4 જવાબ આપેલા છે kp/a³ -kp/a³, kp/a² અને -kp/a². કોઈ પણ થિયરીના સૂત્રના આધારે ફટાફટ ડિસિઝન લેવાની કોઈ જરૂરત નથી. આપણે આકૃતિ પરથી જોઈએ. એક +q અને -q અને તેમની વચ્ચેનું જો અંતર ટ્વાઇઝ a યાની કે 2a જેટલું હોય તો એ શું બનાવશે? વિદ્યુત ડાયપોલ. હવે આપણને કીધેલું છે એના મધ્ય બિંદુ પર, એટલે આ થઈ જશે a અને આ થઈ જશે a. હવે આ પ્લસ વિદ્યુત ભાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ એટલે આ તરફ, આ માઇનસ વિદ્યુત ભારનું અંદર તરફ એટલે આ તરફ. આ E1 અને E2 બંને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? એક સરખી. ને આપણને ખબર છે q વિદ્યુત ભારનું એ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? kq/a². ને આ E2 પણ એટલું જ આવશે. બંને દિશા સરખી છે એટલે શું થઈ જશે? E1 + E2. એટલે આપણું વિદ્યુત ક્ષેત્ર E1 + E2. E1 ની કિંમત kq/a², E2 ની કિંમત પણ કેટલી થશે? kq/a². તો એ શું થઈ જશે? 2 ટાઈમ્સ kq/a². હવે આપણને ખબર છે ડાયપોલ મોમેન્ટ P એટલે ટ્વાઇઝ a × q. તો ઉપર a નથી તો ઉપર a વડે ગુણીએ તો નીચે પણ a વડે ગુણવું પડશે. તો ટ્વાઇઝ aq એના બરાબર શું થઈ જશે? P. તો એ થઈ જશે kp/a³. તો તમારો આન્સર થઈ જશે kp/a³. તો અહીં જોવા જાય તો પહેલો જે આન્સર છે એ આન્સર થઈ જશે. મારી કદાચ કોઈ ભૂલ પણ હોઈ શકે છે. જો કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે અહીં ડાઉટફુલ છે, અહીં જે સર પ્રોસિજર બતાવે છે એમાં કંઈ ખોટું છે, તો કમેન્ટ સેક્શનમાં આપ અવશ્ય કમેન્ટ કરી જ શકો છો.